ગુજરાતની માથે અત્યારે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ જ 5 સિસ્ટમ જે સક્રિય થઈ છે તેમના થકી ગુજરાતના અલગ અલગ જે પંથક છે ત્યાં અત્યારે વરસાદી વાતાવરણ સર્જાયું છે। ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ આજે આગાહી કરવી છે કે અત્યારે જે સાંજના 6 વાગી રહ્યા છે ત્યારથી લઈ અને રાત સુધી કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદી વાતાવરણની અંદર અતિ ભારે વરસાદ છે તે પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરીએ સાંજના 6 વાગ્યા છે અને 6 વાગ્યાથી લઈ અને રાતના સમય દરમિયાન કયા એવા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટની સંભાવના છે, એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે જે બંગાળની ખાડી છે ત્યાં એક ડિપ્રેશન સર્જાયું, એ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું અને હવે જ્યાં ડીપ ડિપ્રેશન છે ધીમે ધીમે ડિપ્રેશનમાં પરિવર્તન થઈ રહ્યું છે, એટલે કે જે અસર વધારે અત્યંત ભારે થવાની હતી એ ક્યાંક થોડીક નબળી પડી રહી છે। સૌથી પહેલા વિંડીના માધ્યમથી આપણે એ સમજી લઈએ કે જે 2-3 દિવસ પહેલા આપણે જોયું હતું કે અહીંયા બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ હતી, ધીમે ધીમે આગળ આવી ડિપ્રેશનમાં ફેરવાઈ, જે મધ્યપ્રદેશ તરફ પહોંચી એટલે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને હવે અચાનક જ્યારે ગુજરાતના અલગ અલગ જે બોર્ડર વિસ્તારો છે એમને જ્યારે આ અડી રહી છે ત્યારે ક્યાંક એ સિસ્ટમ છે થોડી એવી નબળી પડી છે। આમ જોવા જઈએ તો એક સાથે 5 અલગ અલગ સિસ્ટમની જે આખું ગુજરાત છે તેમનાથી પ્રભાવિત થઈ રહ્યું છે। અત્યારે આપણને ઇન્દોરની આજુબાજુ, ભોપાલ છે એમની આજુબાજુ જે આ ડિપ્રેશન છે તે દેખાઈ રહ્યું છે, એમના થકી જે આ બધા જ પવનો છે ગુજરાત તરફ આવી રહ્યા છે, એટલે કે ગુજરાતના જેટલા પણ અલગ અલગ વિસ્તારો છે જેમ કે દેડિયાપાડા છે, રાજપીપળા છે, નર્મદા, તાપી, વલસાડ, આ તમામ વિસ્તારની અંદર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ક્યાંક અત્યંત ભારે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ, આપણને અહીંયા રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તેમની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરવી છે દક્ષિણ ગુજરાતની કે જ્યાં કયા એવા વિસ્તાર છે કે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી એ વિસ્તારમાં ક્યાંય આપણને અત્યંત ભારે વરસાદ છે તે નથી દેખાતો। સાથે સાથે વાત કરી લઈએ સુરત પંથકની કે જ્યાં આપણે થોડા સમય પહેલા પણ જોયું હતું કે જે પ્રમાણે પરિસ્થિતિ સુરતમાં દેખાઈ હતી, ખાડી પૂર આવ્યું હતું, અત્યંત ભારે વરસાદ આવ્યો હતો, એ જ પરિસ્થિતિ છે અત્યારે સુરતમાં ફરી એક વખત આપણને અત્યારના સમય પ્રમાણે દેખાઈ રહી છે। એટલે કે અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે, અમુકમાં ઓરેન્જ એલર્ટ છે, તો ક્યાંક યલો એલર્ટ છે સુરતની અંદર આપવામાં આવ્યું છે। નવસારીની અંદર આપણને ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। વ્યારા પંથકની વાત કરીએ તો ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। સાથે સાથે થોડા ઉપર જે એટલે કે ભરૂચ વિસ્તારની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દેડિયાપાડાનો જે વિસ્તાર છે, રાજપીપળાનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને ભારે વરસાદની શક્યતા છે। હવે ખાસ વાત કરી લઈએ વડોદરા પંથક છે ત્યાંની કે તો કે વડોદરાની અંદર છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે વરસાદની સંભાવના છે। સવારથી અમુક વિસ્તારો એવા હતા કે જે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો હતો, પરંતુ જેમ જેમ સાંજ ઢળતી જાય એટલે કે જે વરસાદની જે આખી જે સિસ્ટમ આપણે જોઈ રહ્યા છીએ એ ક્યાંક વધારે છે તે પાણી એટલે કે વરસાદ આવવાની શક્યતા છે દેખાઈ રહી છે। સાથે સાથે નડિયાદની વાત કરીએ, અમદાવાદની અંદર યલો એલર્ટ એટલે કે વરસાદ છે પરંતુ હળવોથી મધ્યમ છે। આખા અમદાવાદ પંથકની અંદર વરસાદ છે એવું પણ નથી, અમુક વિસ્તારોને બાદ કરીને ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે। ગાંધીનગરની અંદર પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ગોધરા, લુણાવાડા, બાયડ વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે। આ સાથે સાથે મહેસાણા પંથકની અંદર અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો થરાદની અંદર પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। સાથે સાથે જે વાવ, થરાદના પંથકો છે એ વિસ્તારોમાં પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। વાત કરવી છે કચ્છની, કચ્છ પંથકની અંદર આપણે જોયું કે જે રાપરનો જે વિસ્તાર છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ, ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી। આ સાથે સાથે સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ, મોરબી, રાજકોટ, જુનાગઢ, વેરાવળ જે એક આખો ઊભો પટ્ટો છે ત્યાં આપણને સાવ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ હજુ જામનગર, પોરબંદર અને ઓખા આ વિસ્તારોની અંદર કોઈ જ વરસાદની શક્યતા છે આપણને જોવા નથી મળતી। હજુ પણ જે પોરબંદર છે, જે જામનગર છે, ઓખા છે ત્યાંના ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, પણ કોઈ જ વરસાદની સંભાવના હજુ સુધી નથી દેખાતી। સાંજના 6, 7, 8, 9 વાગ્યાની જો પરિસ્થિતિની વાત કરીએ તો આપણને ક્યાંક હવામાન નિષ્ણાંતો છે એવું કહી રહ્યા છે કે આજ રાતથી લઈ અને કાલ સવાર સુધી જે અમદાવાદનો જે આખો વિસ્તાર છે ત્યાં આપણને અત્યંત ભારે વરસાદની શક્યતા છે તે જોવા મળવાની છે।
ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે 31 તારીખે અમદાવાદ છે એમની આજુબાજુમાં વરસાદ પડવાનો છે, પરંતુ ક્યાંક હવામાન નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે અમદાવાદ હોય કે એમની આજુબાજુના વિસ્તારો હોય ત્યાં 1 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. બાકીના આપણને સુરેન્દ્રનગરમાં પણ રાતના સમય દરમિયાન જે બોટાદ છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. અમરેલીની અંદર સવારથી લઈ અને રાત સુધી વરસાદ પડ્યો છે. હજુ પણ વરસાદી સિસ્ટમ છે ત્યાં આપણને એટલી જ મજબૂત દેખાઈ રહી છે. અલગ અલગ દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં 3 નંબરનું સિગ્નલ પણ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં વરસાદ છે તે હજુ સુધી પડી રહ્યો છે અને પડવાની સંભાવના પણ છે. એટલા માટે જે તમામ માછીમારો છે એમને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે. અલંગ વિસ્તાર છે, ભાવનગર, મહુવા, રાજુલા, ધારી, જુનાગઢ, જેતપુર, રાજકોટ છે, મોરબી, માળિયા, આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદ છે તે અત્યારે પડી રહ્યો છે. હજુ થોડો વરસાદ છે જે વિસ્તારો કોરા હતા, જેમ કે જામનગર, પોરબંદર અને ઓખા, રાતના સમય દરમિયાન ધીમે ધીમે વરસાદ છે એ તરફ પણ આવી રહ્યો છે, એટલે કે ત્યાં પણ વરસાદની સિસ્ટમ છે આપણને ધીમે ધીમે અસર કરતી દેખાઈ રહી છે. આ પરિસ્થિતિની વાત કરી રાતના 10 વાગ્યાની, 11-12 વાગ્યાની આજુબાજુ જો આપણે વાત કરી લઈએ તો ક્યાંક ગુજરાતની અંદર ઘણા એવા વિસ્તાર છે, જેમ કે કચ્છનો આ વિસ્તાર છે અને આ જ કચ્છના વિસ્તારની અંદર જે આપણે સાંજે 6 વાગ્યાની આજુબાજુ રાપરમાં જોયું હતું કે વરસાદ નહોતો, એ હવે રાતના સમય દરમિયાન વરસાદ આવી રહ્યો છે. ભચાઉ છે, ગાંધીધામ છે, આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે આવતીકાલની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો સવારથી લઈ અને સાંજ સુધી લગભગ ગુજરાતના કોઈ એવા ખૂણા બાકી નહીં રહે કે જ્યાં વરસાદની અસર છે આપણને નથી દેખાવાની. આ આપણે આવતીકાલનો મેપ જોઈ રહ્યા છીએ, જે અત્યાર સુધી અહીંયા ઓખા, પોરબંદર, જામનગરમાં વરસાદ નહોતો, એ આપણને સવારના સમય દરમિયાન વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે આખું ગુજરાત છે આ વખતની જે આ વરસાદી રાઉન્ડની જે સિસ્ટમ આવી હતી તેમાં અસર થયેલું આપણને જોવા મળ્યું. કચ્છની અંદર કે જ્યાં આપણને માત્ર રાપર, ગાંધીધામ, ભચાઉમાં વરસાદ દેખાતો હતો, એ હવે નલિયા અને ભુજમાં પણ આવતીકાલના દિવસ દરમિયાન દેખાઈ રહ્યો છે. ઓખા છે, જામનગર છે, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ આપણને આવતીકાલના સમય દરમિયાન દેખાઈ રહ્યું છે. એટલે કે આ વખતે આખું ગુજરાત છે આજે 4 ઓગસ્ટ સુધી જે વરસાદી રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તેમાં આખું ગુજરાત આવરી લેવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે એવું જોઈ રહ્યા હતા કે દક્ષિણ ગુજરાત સુધી વરસાદ આવતો હતો, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય એ તમામ બાકી હતા વિસ્તારો, એમાં કચ્છનો પણ સમાવેશ થઈ જતો હતો અને આ બાજુ જે સૌરાષ્ટ્રમાં ઓખા છે, પોરબંદર, જામનગર, દ્વારકા, આ વિસ્તારોમાં વરસાદ નહોતો. એટલા માટે હવે જ્યારે વરસાદ પડી રહ્યો છે, એટલે કે જે 30 જુલાઈથી જે વરસાદ શરૂ થયો, જે લગભગ 4 કે 5 ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે, એટલે આ જ રાઉન્ડની અંદર હવે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. એટલે કે અત્યારે એવું કહી શકાય કે હજુ પણ આગામી જે 24 કલાક છે ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે. અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં NDRF છે, SDRF છે, તેમની ટીમો પણ કાર્યરત કરી દેવામાં આવી છે. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં જે તંત્ર છે ખડેપગે છે, કલેક્ટર હોય એ તમામ લોકો ખડેપગે છે, તમામ લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે, તમામ લોકોને સાવચેત કરી રહ્યા છે. અમે પણ તમને કહી રહ્યા છીએ કે જો તમને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે તો તમે ઘરમાં રહેજો, કારણ કે વરસાદ કુદરતી છે, ગમે ત્યારે ગમે એવી આફત આવી શકે એમ છે. કારણ કે જે કુદરતી છે એ કોઈ જ આપણા હાથમાં નથી, માત્ર આપણે આગાહી કરી શકીએ છીએ. પછી વરસાદ ક્યાં કેટલો પડે છે એ તમામ કુદરતના હાથમાં છે. એટલે જો તમને એક વખત એવું કહેવામાં આવ્યું છે કે તમારે સાવચેતી રાખવાની છે તો તમે તંત્રની વાત માનજો. સાથે સાથે હવે એ પણ સમજી લઈએ કે આજના દિવસ દરમિયાન આપણે જોયું હતું કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ આમાંથી અમુક વિસ્તાર જ એવા હતા કે જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરી લઈએ આવતીકાલની. આવતીકાલે લગભગ ગુજરાતનો કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં વરસાદની સંભાવના નથી. હશે તો હળવોથી મધ્યમ તો હશે જ, પરંતુ સાવ નહીં હોય તેવું નથી. જ્યાં ઓછો વરસાદ છે તેમની વાત કરીએ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં એકદમ હળવોથી મધ્યમ વરસાદ છે. હવે યલો એલર્ટની વાત કરીએ કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે. દમણ, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરની અંદર એકદમ ભારે વરસાદની શક્યતા છે. સાથે સાથે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અમરેલી આપણે આજે પણ જોઈ રહ્યા છીએ અને આવતીકાલે પણ આજ અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ અમરેલીમાં દેખાઈ રહી છે. મોરબી અને કચ્છ
વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી અને ભરૂચ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે. પણ રેડ એલર્ટની સંભાવના છે, એટલે કે અત્યંત ભારે વરસાદ તો કે રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદની અંદર રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે ગુજરાતની જે પરિસ્થિતિ આપણે આવતીકાલની જોઈ રહ્યા છીએ એ આજ કરતાં વધારે થોડીક ખરાબ રહેવાની સંભાવના છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. ચોક્કસથી ગોપીબેન, જોવા જઈએ તો અત્યારે આમ તો રાજ્યની અંદર હવે ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. અમુક વિસ્તારમાં તો કાયદેસર મેઘ તાંડવ પણ જોવા મળશે, જેનું કારણ છે કે અત્યારે બંગાળની જે ખાડીની એક સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે. એ સાથે અરબ સાગરમાં પણ અત્યારે કરંટ છે, અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં આવ્યો છે. બીજા નંબરની વાત છે કે અત્યારે જે મોન્સૂન ધરી હોય છે એ મોન્સૂન ધરી છે પણ દક્ષિણ તરફ ખસેલી છે. એટલે કે દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ થઈ અને એ ચોમાસું ધરી છે બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. જ્યારે જ્યારે મોન્સૂન ધરી છે એ ગુજરાત નજીક હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે વધારે વરસાદ પડતા હોય. જો અરબ સાગર કે બંગાળની ખાડીમાં સિસ્ટમો ન બને ત્યારે એ મોન્સૂન ધરી છે ઉત્તર ભારતમાં હિમાલય સુધી પણ ખસી જતી હોય છે. એટલે આ તમામ પરિબળો અત્યારે સક્રિય છે ને એમાં પણ અત્યારે જે સિસ્ટમ છે આ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર અત્યારે પહોંચી ગઈ છે. એટલે એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ મહારાષ્ટ્રના જલગાંવ અને મધ્યપ્રદેશના ઇન્દોર આ વચ્ચેના પાર્ટની અંદર અત્યારે એનો સેન્ટ્રલ ભાગ છે. અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ લગભગ 300 કિલોમીટરના એરિયામાં ફેલાયેલા છે, જેથી કરીને એના આઉટર ક્લાઉડ છે તો ઓલરેડી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરે ગુજરાતની અંદર પણ પ્રવેશ કરી ચૂક્યા છે. એટલે સ્વાભાવિક રીતે આજથી એટલે કે 31 જુલાઈથી આ વરસાદની શરૂઆત થઈ છે. જેમ સમય આગળ જશે એમ આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવવાની છે. ગુજરાત ઉપર સિસ્ટમ આવશે એટલે આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં અસર કરશે, જેમાં આજે રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ એમ 3 દિવસ એ પછી એવા હશે કે જેમાં અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને મેઘતાંડવ જોવા મળી શકે છે. હવે આમાં જે ગુજરાતની અંદર બેન ભારે વરસાદની જે સંભાવનાઓ છે એ વિસ્તારની વાત કરવા જઈએ તો પંચમહાલ, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, તાપી આ તમામ ટૂંકમાં કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો આમાં સમાવેશ થાય, મધ્યપ્રદેશ બોર્ડરનો સમાવેશ થાય. એ સાથે વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ આ વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા હશે કે એમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે, જેની અંદર સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ 3 જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. એ સાથે જે આપણે કચ્છનો પૂર્વ ભાગ છે, રાપર તાલુકો હોય, ભુજ, ભચાઉ વાળા વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ અને કચ્છના બીજા વિસ્તારની અંદર મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એ સાથે સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તાર હશે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જેવા વિસ્તાર છે એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ છે એ ખૂબ સારું જોવા મળે તેવી પૂરી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે આ 2026ના ચોમાસામાં અત્યાર સુધી ઘણું બધું નબળું રહ્યું છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદનો રાઉન્ડ છે એ આવનારા 2 દિવસની અંદર લગભગ 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદના રૂપમાં અસર કરે. અને અત્યારે 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ જો બેન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં વરસે તો એના માટે ખૂબ સારી વાત છે, કેમ કે એમને ઓલરેડી ત્યાં વરસાદની ઘટ છે. ત્યાર પછી જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો નોર્મલ કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એમાં ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ વિસ્તાર 3 જિલ્લા એવા હશે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા અને જે વાવ-થરાદના વિસ્તાર છે એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું જોવા મળશે. અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તાર હોય, ગાંધીનગર હોય આ તમામ વિસ્તારની અંદર પણ વરસાદ છે ધોધમાર વરસે તેવી શક્યતાઓ છે.
એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર ગોપીબેન જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદ લઈને આવી રહી છે. સાર્વત્રિક વરસાદ એટલે કે જ્યારે પણ ગુજરાતની અંદર 80% સુધી અથવા તો એનાથી વધારે વિસ્તારમાં વરસાદ પડે એને સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય છે. જ્યારે પણ હમણાં એક અઠવાડિયા પહેલા ગુજરાતની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને એમાં પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો, જેમાં લગભગ ગુજરાતના 95% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો હતો. એવી જ રીતે આમાં સાર્વત્રિક વરસાદ છે, 95% સુધી વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે છે અને અમુક વિસ્તાર એવા છે જેમાં ભારેથી અતિ ભારે, ખાસ અત્યારે જે આપણે સાવચેત રહેવા જેવા એરિયા છે જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, હું આપના માધ્યમથી બેન અપીલ કરી રહ્યો છું કે આ તમામ જિલ્લાઓ છે એમાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રોએ ન રહેવું, નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય તો પણ આપણે સલામત સ્થળે ખસી જવું અને ખાસ જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે બિનજરૂરી બહાર ન નીકળવું, કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની સંભાવનાઓ છે. બેન, જે સિસ્ટમ છે એ અત્યારે બે લેવલ ઉપર આમ તો ચાલી રહી છે. એક 700 એચપીએ નું લેવલ છે અને એક છે 850 એચપીએ નું લેવલ. હવે આ બંને લેવલ ઉપર જે સિસ્ટમ ચાલી રહી છે એમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો ગાજવીજનું પ્રમાણ વધારે રહે. ઘણી જગ્યાએ સિસ્ટમ ક્રોસ હોવાને કારણે વીજળી પડવાના પણ જે કિસ્સાઓ છે એ આ રાઉન્ડ દરમિયાન બની શકે છે. એટલે આજે 31 જુલાઈ થી લઈ અને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાચવીને રહેવું, નીચાણવાળા વિસ્તારમાં ખાસ લોકોએ સલામત રહેવું જોશે, કેમ કે અત્યારે વરસાદ જે પડવાનો છે આમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. એટલે ગોપીબેન, 1 કલાકની અંદર લગભગ 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અનેક વિસ્તારમાં અને આવો જ વરસાદ છે એ 2 થી 4 કલાક સુધી વરસે એટલે અનેક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જાય, નીચાણવાળા વિસ્તારો છે ડૂબી જાય. આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સામે આવવાની છે. એટલે આ ખૂબ ગંભીરતાથી લેવા જેવી આ વાત છે. એટલે દરેક મિત્રોએ અને તંત્રએ સાવચેત રહેવું પડશે. ખાસ કરીને આપણા માધ્યમથી બીજી અપીલ એ પણ કરવા માંગુ છું કે તંત્રએ એનડીઆરએફ ની ટીમ અત્યારથી રવાના કરવી જોઈએ, જેમાં છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરો, આ તમામ સેન્ટરની અંદર એનડીઆરએફ ની ટીમ રવાના કરવામાં આવે અને એ સાથે બોટાદ, ભાવનગરની અંદર પણ એનડીઆરએફ અથવા એસડીઆરએફ ની ટીમ છે એ મોકલવામાં આવે, કેમ કે અત્યારે ગમે ત્યારે હવે આવનારા 2 થી 3 દિવસની અંદર આ તમામ વિસ્તારની અંદર રેસ્ક્યુ કરવા પડે લોકોને અને એનડીઆરએફ ની ટીમની જરૂર પડે તેવી પરિસ્થિતિ થવા જઈ રહી છે. હા બેન, એમાં એવું છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી તો ચોક્કસથી જોવા મળશે, કેમ કે જે 750 એચપીએ લેવલે જે અસ્થિરતા છે એ ઘણી બધી ક્રોસ ચાલી રહી છે. જ્યારે પણ સિસ્ટમ છે એ થોડી ક્રોસ ચાલીનો ઝુકાવ છે એ દક્ષિણ તરફનો છે, એટલે દક્ષિણ તરફ સિસ્ટમ ક્રોસ થયેલી છે એટલે સ્વાભાવિક રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે. એટલે એમાં ગાજવીજ અને તોફાની વરસાદ પણ પડી શકે, ઓછા સમયની અંદર વધારે વરસાદ પડી જાય આવું પણ બનવાનું છે. અને સાથે સાથે દરિયાઈ જે સપાટી છે એમાં આમ તો અત્યારે પવનની ઝડપ છે એ વધી ચૂકી છે. અત્યારે એવરેજ 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. એમાં ગસ્ટિંગ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. એટલે અરબ સાગરમાં ખૂબ કરંટ છે અને એમાં પણ આ જે સિસ્ટમ છે એ હજુ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર છે. આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે એટલે બેન એનો જે શિયર ઝોન હોય છે અરબ સાગર સુધી લંબાશે. અરબ સાગર સુધી શિયર ઝોન લંબાશે તો આ સિસ્ટમને ભેજ અને એક નવી એનર્જી આપવાનું કામ કરશે, જેથી કરીને અરબ સાગર અને આ સિસ્ટમ વચ્ચે એક શિયર ઝોન બને. એટલે એ શિયર ઝોનને કારણે પણ દરિયો તોફાની બને. એટલે હમણાં થોડા દિવસ માટે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવું એવી પણ આપણા માધ્યમથી અપીલ છે. સાથે પ્રવાસી મિત્રો કોઈ દરિયાકાંઠે ફરવા જતા હોય તો એમણે દરિયાકાંઠાથી દૂર રહેવું, કેમ કે દરિયાકાંઠે ખૂબ ઊંચા મોજા ઉછળે તેવી સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે. જો બેન, પહેલી વાત તો એ છે કે સિસ્ટમ 4 સક્રિય થઈ છે, પણ વરસાદનું જે અસર છે એ આપણે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ કરવાની છે. પણ આ 4 સિસ્ટમ હોય ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમને મદદરૂપ થતી હોય છે. જેમાં મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે અરબ સાગર અત્યારે સક્રિય છે એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ અત્યારે પોઝિટિવ થયો છે. એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ છે એ એક સિસ્ટમ. બીજી મેં આપને વાત કરી કે જે ચોમાસુ ધરી છે અત્યારે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પહોંચી ગઈ છે. આ પણ એક ક્યાંક ને ક્યાંક વરસાદના રૂપમાં આપણે અસર કરશે. ત્રીજી સિસ્ટમ, આમ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આપણે પસાર થઈ રહ્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ હવે ગુજરાત ઉપર આવી રહી છે અને સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો એક શિયર ઝોન રચાશે. તો શિયર ઝોન છે એ પણ સારા વરસાદ માટે સક્ષમ હોય છે.
સામાન્ય રીતે બેન હું આપને એ જણાવું કે ઘણી વખત એવું બને કે સિયર ઝોન છે એ વિસ્તારમાં પણ વરસાદ વધારે પડે, સિસ્ટમ જે જગ્યાએ હોય ત્યાં ઘણી વખત ઓછો પડતો હોય. ગયા અઠવાડિયાની વાત કરવા જઈએ તો અમદાવાદની અંદર રેકોર્ડ બ્રેક એક દાયકાની અંદર ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ પડ્યો. આપણે ગુજરાત ભરે આ વસ્તુ જોઈ છે. હવે એની અંદર સિસ્ટમ તો ત્યારે અમદાવાદ ઉપર આવી જ નહોતી. સિસ્ટમ હતી રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર, પણ દક્ષિણ રાજસ્થાનના ભાગો પર જે સિસ્ટમ હતી એનો જે સિયર ઝોન હોય છે એ સિયર ઝોન ગુજરાત ઉપર ખાસ કરીને સૌરાષ્ટ્ર સુધી લંબાયો હતો, જેને કારણે એ સિયર ઝોનમાં અમદાવાદ એમના મિડલ પાર્ટમાં આવ્યું અને એને કારણે અમદાવાદ છે ટાર્ગેટ થયું. અમદાવાદમાં અતિ ભારે વરસાદ વરસ્યો. એટલે સિયર ઝોન છે એ પણ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. એમાં પણ ઘણી વખત ભારેથી અતિ ભારે વરસાદ પડતા હોય. એટલે આ તમામ જે છે એ બધું આમ તો સિસ્ટમ કહેવાય છે. સિસ્ટમના અનેક સ્વરૂપ હોય છે, એ અલગ અલગ કેટેગરીમાં હોય છે. એ તમામ જે સિસ્ટમો છે અત્યારે સક્રિય છે. એટલે એક કરતા વધારે સિસ્ટમ છે અત્યારે ગુજરાતને ધમરોડવા માટે સજ્જ છે અને ગુજરાતે અત્યારે આનાથી સાવચેત અને સાવધાન રહેવું પડશે. આમાં જો કે બહુ ડરવાની કે ગભરાવાની પણ જરૂર ના હોય કે નાગરિકોએ સાવચેતી રાખવી. કોઈ જગ્યાએ આપણે ભૂલ ન કરવી જોઈએ. ઘણી વખત પાણીના પ્રવાહમાંથી પસાર થવું કે ઉતાવળ કરવી, આવી ભૂલો ન કરવી જોઈએ. નીચાણવાળા વિસ્તારમાં ખૂબ ઝાઝો સમય સુધી રોકાઈ રહેવું, આવું પણ ન કરવું જોઈએ. નદી કાંઠા વિસ્તારથી પણ દૂર રહેવું જોઈએ. આવી થોડી ઘણી સાવચેતી ચોક્કસથી રાખવી, જેથી કરીને બધા આપણે સલામત રહી શકીએ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ જે રીતે વરસાદની આગાહી કરી છે, હાલમાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.